નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર. અંકલેશ્વરની આંગણિયા પેઢીના કર્મચારીને લૂંટનાર ટોળકીનો વધુ એક આરોપી 8 વર્ષે ઝડપાયો. દહેજ પોલીસના હાથે અન્ય ગુનામાં ઝડપાયા બાદ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવાયો. અંકલેશ્વર તારીખ 18. અંકલેશ્વરમાં 8 વર્ષ પહેલા થયેલી આંગણિયા પેઢીના કર્મચારી સાથે થયેલી લૂંટની ઘટનામાં નાસ્તો ફરતો આરોપી દહેજ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો, જેને ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં તારીખ 25/7/2016માં આંગણિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી અંદાજે ₹5,40,000 લાખની લૂંટ થઈ હતી. જે અંગે જે તે સમયે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. જો કે એક આરોપી કિશન ઠાકોર નાસ્તો ફરતો હતો. જો કે હાલમાં દહેજ પોલીસના હાથે આ આરોપી ઝડપાઈ જવા પામ્યો હતો. તેની પૂછપરછમાં તેણે અંકલેશ્વરની લૂંટમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ આરોપી કિશન ઠાકોરનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર અવી સૈયદ સાથે અંકલેશ્વરથી